હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ પ્રિસિઝન સીમેટ એકેડમી. દોસ્તો, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે જ્યારથી GCAS અને ACPC ની એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થવાની છે ત્યારથી. જો દોસ્તો આપણે વાત કરીએ, ઘણા સ્ટુડન્ટ કહે છે કે સાહેબ GCAS માં મતલબ કે રજિસ્ટ્રેશન કરાવવું કે પછી ACPC માં રજિસ્ટ્રેશન કરાવવું. તો આજે હું તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરી દઈશ. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પ્રિસિઝન એકેડમીના છે એ લોકોને તકલીફ ન પડે, પ્રોબ્લેમ ન થાય એટલા માટે એ લોકો મને કન્ટિન્યુ કોલ કરે છે અને મેસેજ કરે છે. અનફોર્ચ્યુનેટલી હું થોડાક દિવસ બહાર હતો એટલા માટે વાત નથી થઈ શકતી. તો આજે બધા કન્ફ્યુઝન અને બધા જ ડાઉટ ક્લિયર કરી દઉં છું. તો ખાસ તમે લોકો આ વિડીયો જોજો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરજો, જેથી કરીને કોઈ વિદ્યાર્થી ક્યાંય કન્ફ્યુઝ ના રહે અને અટકાય નહીં. તો દોસ્તો વાત કરીએ, GCAS આ પણ એક એડમિશન કાઉન્સેલિંગ મતલબ કે પ્રોસેસ છે, એક પોર્ટલ છે, અને ACPC એ પણ એક કાઉન્સેલિંગ પોર્ટલ છે જે ગુજરાત કાઉન્સેલિંગ પોર્ટલ છે. તો વાત કરીએ કયા કયા કોર્સિસ કોણ ACPC કે છે કે GSAC છે, બેમાંથી કોણ પોર્ટલ છે એ કયા કોર્સ માટે એડમિશન પ્રોસેસ આપણને પ્રોવાઈડ કરે છે અને હેલ્પફુલ કરે છે. તો વાત કરીએ આપણે કયા કોર્સિસ અવેલેબલ હોય છે. તો મેં થોડા ઘણા વેબસાઇટ્સ અને જે નામ ને લિસ્ટ કાઢી નાખ્યા છે. આપણે એના વિશે ડિસ્કસ કરશું. થોડુંક જ ડિસ્કશન છે, બહુ જાજુ આપણો ટાઈમ નહીં બગાડીએ આપણે. તો જો ACPC કેના માટે હોય છે, GCAS કેના માટે છે અને સાયન્સ માટે શું હોય છે. તો અગર સ્ટુડન્ટે કોઈએ સાયન્સ કર્યું હોય અથવા કોમર્સ કર્યું હોય, એ બધી પછીની વાત છે. સાયન્સ કોમર્સ આપણે પછીની વાત કરશું. પહેલા આપણે જોઈએ, અગર કોઈને BE BTech કરવું હોય તો એને ફરજિયાત ACPC માં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અગર કોઈને ફાર્મસી D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી અથવા ડિપ્લોમા કરવું હોય તો એને શું કરવું પડશે, ACPC માં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ધેન ME M.Pharm કરવું હોય અને MBA અને MCA, આપણી પાસે વધારે પડતા સ્ટુડન્ટ MBA અને MCA ના છે, તો હું એને પોઈન્ટ કરીને વાત કરીશ વધારે કે MBA અને MCA ના વિદ્યાર્થીઓ માટે થઈને ખાસ કરીને ACPC નું પોર્ટલ તો ધી બેસ્ટ છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જો વાત કરીએ MArch, BArch, B-Plan, M-Plan, BND, BCT, આ બધા અલગ અલગ કોર્સિસ છે જે આપણા ટચમાં વધારે પડતા હોતા નથી, પણ એ અગર કરવું હોય તો પણ એના માટે ACPC થ્રુ જવું પડશે. વાત કરીએ આપણે UG કોર્સિસ, PG કોર્સિસ અને બીજા બધા અધર કોર્સિસ છે એની, તો BCA, BBA, BCom, BSc, UG, PG and PhD આટલા જો ગુજરાતમાંથી તમારે કોર્સિસ કરવા હોય તો તમારે એ GCAS માંથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો શું છે GCAS? અને અહીંયા પણ PG છે, અહીંયા પણ MBA PG કોર્સમાં છે, પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ છે. તો બે વેબસાઇટ ચેક કરીને આપણે તપાસ કરીએ કે બે વેબસાઇટમાં કયા કયા કોર્સિસ અવેલેબલ છે. પછી હું તમને કહીશ કે GCAS છે એમાં રજીસ્ટ્રેશન કરાવવું કે ન કરાવવું. તો આપણે વાત કરશું અત્યારે અધર્સ જે ACPC ની વેબસાઇટ છે એના વિશે આપણે વાત કરીએ એકવાર. અને એકવાર વાત કરીએ આપણે GCAS માં. જેવી રીતે આપણે અગર ACPC ની વેબસાઇટ ઓપન કરશું તો અહીંયા આપણને બતાવશે પહેલી વેબસાઇટ, એની ઓફિશિયલ વેબસાઇટ છે gujaratacpc.admission. અહીંયા આપણે ક્લિક કરશું એટલે આપણને આ પોર્ટલ ઓપન થશે, જ્યાં કોર્સિસમાં ક્લિક કરશો તમને બધા જ કોર્સિસ આવી જશે, જેમાં MBA MCA પણ અવેલેબલ છે. જેવો તમે MBA MCA માં ક્લિક કરશો, ક્લિક here to common registration process ACPC 2024, અહીંયા આપણે ક્લિક કરશું અને જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે, એક્ટિવિટી બોર્ડ. અહીંયા તમે ક્લિક કરશો અગેન તો તમારું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે. અહીંયા તમારે ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશનમાં ક્લિક કરવાનું રહેશે. મેં ઓલરેડી એકવાર મારું ખુદનું રજીસ્ટ્રેશન કરી લીધેલું છે એટલા માટે હું અહીંયા ઓપન કરીશ. જેવું તમે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરશો એટલે તમારું આ પેજ ઓપન થશે. આ પેજમાં અત્યારે અહીં બે જ પ્રોસેસ બતાવે છે, એક BTech માટે અને એક B.Pharm માટે. હવે એના પછી ત્રીજી પ્રોસેસ સ્ટાર્ટ થશે. 9 તારીખે એક પ્રોસેસ સ્ટાર્ટ થવાની છે જે D2D માટેની હશે. એના પછી એક પ્રોસેસ સ્ટાર્ટ થશે જે MBA MCA વાળા માટે હશે. MBA MCA ની પ્રોસેસ છે, આની પહેલા પણ હોઈ શકે, 9 તારીખ પહેલા, 9 તારીખ પછી પણ હોઈ શકે છે. પણ આપણે અહીં ધ્યાનમાં રાખવાનું, ડેઈલી તમારે ઉઠી અને રોજ એકવાર આ વેબસાઇટ ચેક કરવાની રહેશે. વેબસાઇટમાં લોગિન કરો, તમારી આઈડી અને જો ઓપન થયું છે કે નથી. જો થયું હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલને, મિત્રોને જાણ કરો. હવે વાત કરીએ આપણે GCAS ની.
તો GCS માં પણ આપણે અહીંયાથી રજીસ્ટ્રેશન કરી શકાય છે. મેં જ્યારે એમાં રજીસ્ટ્રેશન કરાવ્યું તો ત્યારે મને ખબર પડી કે આની અંદર આપણે MBA અને MCA માટે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો કંઈ વધારે પડતો ફાયદો છે નહીં. જે વિદ્યાર્થીઓને એક્સટર્નલમાં MBA કે MCA કરવું છે એ લોકો માટે ધી બેસ્ટ છે. જે લોકોને અમુક સિલેક્ટેડ યુનિવર્સિટી છે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી હોય કે એવી કોઈ એ પર્ટિક્યુલર સિલેક્ટેડ યુનિવર્સિટીમાં MBA કે MCA કરવું હોય તો એના માટે આ કામની વસ્તુ છે, પણ રેગ્યુલર કરવાવાળા માટે આ કામની વસ્તુ નથી. ક્લિયર? હવે જો વાત કરીએ આપણે અહીંયા કોર્સિસ ક્યાં ક્યાં છે તો જો UG કોર્સ, PG કોર્સ, ડોક્ટરેટ ઓફ ફિલોસોફી એટલે PhD, ડિપ્લોમા તો સર્ટિફિકેટ કોર્સ, ઇન્ટિગ્રેટેડ કોર્સિસ, લો અને એજ્યુકેશન. આપણે સિલેક્ટ કરીએ PG કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ. એમાં આપણને જોવા મળશે કે કયા કયા કોર્સિસ આવે છે. એમાં તમારે એક્સટર્નલ કરવું હોય તો બેસ્ટ છે. માસ્ટર ઓફ આર્ટ્સ, ACPC માં તમને એક્સટર્નલ કરવા નહીં મળે. GSAC માં, GCAS માં તમને એક્સટર્નલ કરવા મળશે. એક્સટર્નલ માસ્ટર ઓફ આર્ટ્સ, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર ઓફ કોમર્સ, માસ્ટર ઓફ મેનેજમેન્ટ, માસ્ટર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી, માસ્ટર ઓફ સાયન્સ, અધર માસ્ટર કોર્સિસ એન્ડ PG ઇન ડિપ્લોમા. આટલા કોર્સિસ આપણને આ વેબસાઇટ પ્રોવાઈડ કરે છે. તો સ્ટુડન્ટ્સ, આજનું તમારો ડાઉટ ક્લિયર થઈ ગયું કે આપણે ACPC થ્રુ જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે MBA અને MCA માટે, અને તમારે કેવી રીતના રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એ પણ મેં તમને બતાવ્યું, અને કેવી રીતના ડેલી ચેક કરવાનું રહેશે એ પણ તમને બતાવ્યું. એ સિવાય તમને કોઈ ક્વેરી હોય તો તમે મને કોલ કરી શકો છો. થેન્ક યુ સો મચ.